યાત્રાધામ અંબાજીમાં દબાણદાર અસરગ્રસ્તોની વારે આવ્યા સાંસદ ગનીબેન। અંબાજીમાં આગામી સમયમાં અંબાજી મંદિર અને ગબ્બરને જોડતો શક્તિ કોરિડોર પ્રોજેક્ટ અમલમાં મૂકવામાં આવ્યો છે। આ પ્રોજેક્ટ માટે રસ્તામાં આવતા ઘરોને તોડી પાડવાની કામગીરી તંત્ર દ્વારા કરવામાં આવી હતી અને અસરગ્રસ્તોને વૈકલ્પિક વ્યવસ્થાના નામે કોઈપણ વ્યવસ્થા કરવામાં આવી ન હતી, જેથી લઈને 89 જેટલા અસરગ્રસ્ત પરિવારો ખુલ્લામાં ટેન્ટમાં રહેવા મજબૂર બન્યા હતા। આ લોકોએ વહીવટી તંત્રને વારંવાર રજૂઆત કરવા છતાં તેમને કોઈ પ્રકારની રાહત કે વૈકલ્પિક વ્યવસ્થા ન મળતા આજ રોજ બનાસકાંઠાના સંસદ અને કોંગ્રેસી નેતા ગેનીબેન ઠાકોર તેમની મુલાકાતે આવ્યા હતા અને તેમને પ્રશ્નો સાંભળી અને વહીવટી તંત્રની રજૂઆત કરતા વહીવટી તંત્રએ તાત્કાલિક ધોરણે તેમને વૈકલ્પિક વ્યવસ્થા કરવાની ખાતરી આપી હતી, જેમાં બનાસકાંઠા જિલ્લા એસપી અને દાંતા એસડીએમ સ્તર પર હાજર રહી સંસદ ગેનીબેન ઠાકોરને ધારાસભ્ય કાંતિભાઈ ખરાડી તેમજ જિગ્નેશ મેવાણીની હાજરીમાં વૈકલ્પિક વ્યવસ્થા કરવાની ખાતરી આપી હતી અને કાયમી વ્યવસ્થા માટે અસરગ્રસ્તો અને પીએમ આવાસ યોજનામાં સમાવેશ કરવાની પણ ખાતરી આપી હતી। ઉલ્લેખનીય છે કે આવતીકાલે યાત્રાધામ અંબાજીમાં શક્તિપીઠ પરિક્રમા મહોત્સવની શરૂઆત થવાની હોય, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અંબાજી આવવાના હોય તે સમયે જ અસરગ્રસ્તોને મદદમાં ગામ બંધ કરાવવાની પણ હિલચાલ થઈ રહી હતી। અસરગ્રસ્ત વિસ્તાર રબારી ગોરિયામાં સંસદ ગેનીબેન ઠાકોર, ધારાસભ્ય કાંતિભાઈ ખરાડી, જિગ્નેશ મેવાણી તેમજ લાલજીભાઈ અને કોંગ્રેસના સ્થાનિક આગેવાનો પણ આ સમયે હાજર રહ્યા હતા। અરવિંદ અગ્રવાલ, જેડેશ ટીવી, અંબાજી।